ચાંદીપુરા વાયરસ વિશે તમે લોકોએ સાંભળેલું હશે. તો શું છે આ ચાંદીપુરા વાયરસ? 2010 ની અંદર મહારાષ્ટ્રના એક ગામ ચાંદીપુરાની અંદર આનો સૌપ્રથમ કેસ જોવા મળેલો. એ વખતે ટેકનોલોજી એટલી આગળ ન હોવાને કારણે ઘણા બધા બાળકોનું મૃત્યુ પણ થયેલું હતું. વાત કરીએ એના ફેલાવાનું, તો બે માધ્યમ દ્વારા એનો ફેલાવો થાય છે. એક છે ફ્લેબોટામાઇન નામની માખી અને બીજું છે એડિસ મચ્છર. આ એ જ મચ્છર છે જેના કારણે ડેન્ગ્યુનો પણ ફેલાવો થાય છે. હવે વાત કરીએ કે કોની અંદર જોવા મળે છે, તો કે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકની અંદર આનો ફેલાવો વધારે જોવા મળે છે. લક્ષણોની જો વાત કરીએ તો લક્ષણોમાં આવશે તાવ, સાથે સાથે માથાનો દુખાવો થશે, આંખની બળતરા થશે, આંખ લાલ થશે, અશક્તિ આવશે, શ્વાસ લેવામાં તકલીફ થશે, પેટમાં દુખાવો થશે અને ઝાડા ઉલટી થશે. અને સાથે સાથે તમારે બાળકોને હંમેશા મચ્છરદાનીની અંદર જ સુડાવવા જોઈએ. જો હજુ સુધી તમે આટલી વ્યવસ્થા ન કરી હોય તો ફટાફટ આ વ્યવસ્થા કરી દેવી જોઈએ. થેન્ક યુ.